ભરૂચના પ્રસિદ્ધ પ્રવાસન ધામ કબીર રોડ ખાતે ઉનાળાની રજાઓ દરમિયાન કરુણ દુર્ઘટના સર્જાઈ હતી। નર્મદા નદીના પાણીમાં નાહવા પડેલા મામા ભાણેજ અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાવી દીધી છે। પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચના સોનતલાવડી વિસ્તારની નર્મદા માર્કેટ નજીક લસણવાળા ફળિયામાં રહેતા 20 વર્ષીય અમિતભાઈ લખાભાઈ વાઘેલા પાસે સુરત જિલ્લાના કોસાડ ગામે રહેતો તેમનું 7 વર્ષીય ભાણેજ રાજેશભાઈ વાઘેલા ઉનાળાની રજાઓ માણવા આવ્યો હતો। ગરમીથી રાહત મેળવવા માટે મામા ભાણેજ કબીર રોડ ફરવા ગયા હતા, જ્યાં બપોરના સમયે બંને નર્મદા નદીમાં નાહવા માટે ઉતર્યા હતા। દરમિયાન રમતા રમતા નાનો રાજ અચાનક ઊંડા પાણીમાં ખેંચાઈ ગયો હતો। ભાણેજને બચાવવા માટે અમિતભાઈ તરત જ પાણીમાં આગળ વધ્યા હતા, પરંતુ પાણીનો પ્રવાહ અને ઊંડાણ વધુ હોવાના કારણે બંને નદીમાં ડૂબી ગયા હતા। ઘટનાની જાણ થતાં જ આસપાસ હાજર લોકો, નાવિકો અને માછીમારો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરાઈ હતી। સાથે જ સ્થાનિક તરવૈયાઓ અને લાશ્કરોને પણ જાણ કરાઈ હતી। ઘટનાની ખબર મળતા જ પરિવારજનો કબીર રોડ ખાતે દોડી આવ્યા હતા। નર્મદા નદી કિનારે પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું। મોડી સાંજ સુધી તરવૈયાઓ અને માછીમારો દ્વારા સતત શોધખોળ હાથ ધરાઈ હતી। દરમિયાન સાંજે લગભગ 6 વાગ્યાના અરસામાં અમિતભાઈનો મૃતદેહ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે નાનકડા રાજની શોધખોળ મોડી સાંજ સુધી ચાલી રહી હતી। સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કબીર રોડ યાત્રાધામના વિકાસ કામ દરમિયાન ખોદાયેલા ઊંડા ખાડાઓના કારણે નદીનું પાણી વધુ જોખમી બન્યું છે, જેના કારણે આવી દુર્ઘટનાઓ સર્જાઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે અમિતભાઈએ તાજેતરમાં ધોરણ 12 પાસ કર્યું હતું અને હવે તેઓ કોલેજ જીવનની નવી શરૂઆત કરવા આતુર હતા, પરંતુ તે પહેલાં જ કાળ તેમને ભરખી ગયો હતો। ખુશીઓથી ભરાયેલા વેકેશનનો અંત આ કરુણ ઘટનાથી શોકમાં ફેરવાઈ ગયો છે।